લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણામાં આરબીને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન. નંદાસણ ખાતે ઓપરેશન સિંધુને બિરદાવવા માટે ભાજપ કાર્યકરો તેમજ નંદાસણના મુસ્લિમ સમાજના દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા થકી નંદાસણ ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગુરની ઉપસ્થિતિમાં યોજાયો રેલી કાર્યક્રમ. મહેસાણાના નંદાસણ ગામમાંથી શરૂ થયેલી યાત્રાનું અમદાવાદ મહેસાણા હાઈવે ઓવરબ્રિજ નીચે સમાપન કરાયું હતું. દરેક સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. કનુભાઈ પટેલ, મહેસાણા. મારું નામ અમદુભાઈ સરપંચ. આજે નંદાસણ ગામમાંથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ. એ નંદાસણ ગામ મુસ્લિમ ગામમાંથી અને મુસ્લિમ ગામ પણ એ પાકિસ્તાન વાળા એમ સમજતા હોય કે ભારતના મુસ્લિમ અમારા સાથે નહીં, ભારતના મુસ્લિમ ભારત દેશના વફાદાર અને ભારત દેશના કભે કભાર મિલાવી ઉભા છે અને આતંકીઓનો નાશ કરવા માટે કદાચ અમારે જવું પડે છે. સૈનિકોએ બહાદુરી બતાવી એ પ્રમાણે અમે પણ લડવા માટે દેશ માટે સંમત છીએ અને આ દેશના અંદર કોઈ પણ આંગળી ઉઠાવે કે આંખ ઉઠાવીને જોવે અમે એની આંખ કાઢી લઈએ. આ મુસ્લિમ સમાજ એક દેશના સાથે રહેવાનું છે, અખંડ રહેવાનું છે, તેનો પ્રતિક આજે કડી તાલુકામાં મુસ્લિમ સમાજના ગામમાંથી પહેલી તિરંગા યાત્રા નીકળી એના અંદર જોવા માટે મળશે. અને આ દેશના અંદર જે કંઈક થઈ રહ્યું છે હુમલા કરે એમને જે કંઈક હતું બધું તોડી અને નાશ કરી દીધા આતંકીના અડ્ડાઓ પણ, અને એ અડ્ડાઓ પણ અમારા દેશના મુસ્લિમ જવાનો પણ કરી શકે એટલી હિંમત દાખવે છે અને કહે છે કે અમે અમારા દેશના વફાદાર છીએ, જે દેશમાં રહીએ જેનું નિમક કહીએ અને વફાદારીથી રહેવાના છીએ. અને આવા આતંકીઓ જે નિર્દોષોને ટુરિસ્ટોને નામ પૂછીને મારતા હોય એવા લોકોના સાથે એક કસાઈઓ કરતી ખુલ્લા કહેવાય. મુસ્લિમ આવું શીખવાડતા નથી, ધર્મ નથી શીખવાડતો, આતંકી છે. અને આ બદમાશ લોકો જે કરી રહ્યા છે પાકિસ્તાની, એમને ઝડપે તલાક જવાબ આપ્યો 24 કલાકમાં. આપણા દેશના પીએમ સાહેબે એમને તમને ઘૂંટણે પાડી દીધા અને શરણાગતિ એ લોકોએ સ્વીકારી લીધી. હવે એમને ખબર પડી કે બીજી વાર ભારતના સામે આ હત્યા કરી તો પાકિસ્તાનનું નામ નિશાન મટાવી દેશે. ભારતીય નાગરિકો બધાની એકતા આજે જોઈ રહ્યા છે. અને આજે જે આ તિરંગા યાત્રા આવી નીકળી એવી ને એવી દરેક મુસ્લિમ સમાજ ભારત દેશના પડખે કભે કભા મિલાવી ઉભા છે. એના અંદર કોઈ જ્ઞાતિવાદ નથી, કોઈ જાતિવાદ નથી. અહીંયા સર્વ નાતી સર્વ ભાઈ ભાઈ છે અને હિન્દુસ્તાન એક છે. ઘરમાં એક પાછળ કકડે છે તો કકડ્યા પછી એકના એક પછી પછીના પર કકડે છે. કારણ કે સમાજ હોય તો ભાષણ કકડે, એમાં ચાર કોઈ એવા સામાજિક તત્વ હોય તો એવું એ થઈ જાય. પણ બીજા બધા એક જ છે અને એક રહેવાના હિન્દુસ્તાનની તાકાત એક છે અને અખંડિત તાકાત રાખીને અમે સામનો કરવા માટે તૈયાર છીએ. ભારત માતા કી જય.